સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। વલસાડથી સમાચાર આપને જણાવી દઈએ। વાપીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા। સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી। વલસાડથી આ સમાચાર। સગીરાની પડોશમાં રહેતા નરાધમે આ કૃત્ય કર્યું હતું। જો કે તેની ધરપકડ કરવામાં આવી છે અને આજે ઝડપાયેલો આરોપી છે તે 3 સંતાનોનો પિતા છે। આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે। પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે। સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી। જો કે તેની ધરપકડ કરવામાં આવી છે અને પડોશમાં રહેતા જ નરાધમે આ કૃત્ય કર્યું હતું। ઝડપાયેલો આરોપી 3 સંતાનોનો પિતા છે। ચાલી વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની એક ફરિયાદ આપેલી છે। તારીખ 10મી ડિસેમ્બરના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરનારની સાથે જ થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જે આરોપી છે એ મુન્ના કુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે। એ ઓરિજિનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરિણીત છે। એના પોતાના 3 નાના નાના બાળકો છે। આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો, એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે। આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના